યાર એટલે ખબર નહીં કેમ પણ હવે જ એને કોઈની સાથે માથાકૂટ કરવાની કે કોઈની સાથે જીભાજોડી કરવાની ઈચ્છા જ નહીં થતી યાર. કોઈ કે આ સાચું છે, આ સાચું, આવું જ હોય, હા સારું આવું જ હોય. આવા ભર તડકે કોઈ કે ના ના રાત પડી છે, રાતના 2-3 વાગ્યા હોય એવું લાગે છે. એટલે ટાઈમ હતો કે જ્યારે છે ને આપણે આમ ચડી જતા હતા, કહી દેતા હતા, સાબિત કરવા માટે લડી લેતા હતા. અને હવે એમ થઈ જાય છે કે ઠીક છે ને યાર છોડ દે. કાં તો એટલું બધું લડી લીધું છે ને કે હવે એમ થાય છે કે હવે નહીં લડવું. કાં તો લોકો જ એવા થઈ ગયા છે કે જે લડીને પણ માનવા તૈયાર નથી. આમાં પેલું હોય ને કે એક વખત સમજાવું પછી સમજી જવું. કાં તો આપણે એવી રીતે સમજી ગયા છીએ અને કાં તો વધતી જતી ઉંમર, ભવિષ્યની ચિંતા અને બીજી બધી માથાકૂટો એટલી બધી વધી ગઈ છે ને કે આપણને એમ થાય છે કે ક્યાં આવા ટાઈમ ને મગજ ખરાબ કરવું યાર. હે ને થયું છે તમારે પણ કે આ ઠીક છે, બરાબર છે, ઓકે નો પ્રોબ્લેમ, જીવાજોડી નથી કરવી, માથાકૂટ જ નથી કરવી, તમે જેમ કહો એમ.